નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ. નજર કરીએ આજના ટોપ 25 ન્યૂઝ પર. ચોમાસાને લઈને હવામાન વિભાગે સૌથી મોટા અને આનંદના સમાચાર આપ્યા છે. હવામાન વિભાગે દેશમાં સત્તાવાર રીતે ચોમાસાના આગમનની જાહેરાત કરી દીધી છે અને કેરળમાં ચોમાસાનું વિધિવત રીતે આગમન થયું છે. ગૃહ વિભાગ દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ અને મોટો વહીવટી નિર્ણય 550 કિલોમીટર લાંબી બોર્ડર રેન્જનું કરાયું વિભાજન. ત્યારે નવી બનાસકાંઠા રેન્જ અસ્તિત્વમાં આવી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવશે ગુજરાતના પ્રવાસે. ત્યારે વડાપ્રધાન સુરત, દમણ અને લક્ષદ્વીપ માટે કરોડો રૂપિયાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ડેવલપમેન્ટ પ્રોજેક્ટની ભેટ આપશે. રાજ્યમાં ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓ પર પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઈવ અમલમાં મૂકવામાં આવી છે. ત્યારે રાજ્યભરમાં પોલીસે ટીમ બનાવી ઘૂસણખોરો સામે કાર્યવાહી હાથ ધરી છે. ભારતીય બંધારણ, સંસદીય પરંપરાઓ અને લોકશાહી સંસ્થાઓના પ્રખ્યાત વિદ્વાન ડોક્ટર સુભાષ સી કશ્યપનું 97 વર્ષની વયે તેમના નિવાસ સ્થાને અવસાન થયું છે. અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પર ગાંધી બ્રિજ નીચે બોટમાં લાગી આગ. ત્યારે બોટિંગ એક્ટિવિટી બંધ હોવાથી દુર્ઘટના ટળી ગઈ. ઘાટલોડિયા અને ગોતામાં રોગચાળાની પરિસ્થિતિ વિશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે માહિતી મેળવી છે. ત્યારે અમિત શાહે સીએમ ભૂપેન્દ્ર પટેલ અને મેયર હિતેશ બારોટ સાથે વાતચીત કરી. હળવદ નગરપાલિકાની મોટી બેદરકારી સામે આવી છે. ત્યારે રાજકોટ, જામનગર અને દ્વારકા સુધી પીવાનું પાણી પહોંચાડતી નર્મદા કેનાલમાં ગટરનું દૂષિત પાણી છોડવામાં આવતા લોકોમાં રોષ ફેલાયો. ટીસીએસ પછી વિપ્રોમાં ધર્માંતરણનો આરોપ લગાવવામાં આવ્યો છે. પીડિતાએ કહ્યું છે કે કર્મચારીએ ઇસ્લામ અપનાવવા, મુસ્લિમ સાથે સંબંધ બાંધવા કહ્યું છે અને ફરિયાદ કરી તો રાજીનામું લીધું હતું. અમદાવાદના આસારામ આશ્રમની જમીનનો મામલો સુપ્રીમ કોર્ટમાં આવ્યો છે. ત્યારે સ્ટેટસ ક્વો જાળવી રાખવા આદેશ આપવામાં આવ્યો છે અને 45,000 ચોરસ મીટર જમીન પરત લેવા સરકારની કાનૂની લડત. દિલ્હી હોટલ પછી બિહારની હોસ્પિટલમાં આગ લાગી છે. 5 વધુ લોકોના મોત થયા છે અને 20 થી વધુ લોકો ઘાયલ થયા છે. કેટલાક દર્દીઓ ગુમ થવા અંગે લોકોનો હોબાળો મચ્યો છે. પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી અને ટીએમસી પ્રમુખ મમતા બેનર્જીની મુશ્કેલીઓ ફરી એકવાર વધી છે. કેન્દ્રીય ગૃહમંત્રી શાહ સામે લગાવ્યો હતો ગંભીર આરોપ. સેન્સેક્સ 14 પોઈન્ટ વધીને 74,360 પર બંધ થયો છે. ત્યારે નિફ્ટી 11 પોઈન્ટ વધીને 23,417 પર બંધ થઈ છે. મેટલ અને આઈટી શેરોમાં ભારે વેચવાલી. દિલ્હી આગની ઘટનાના 24 કલાક બાદ પહોંચ્યા સીએમ રેખા ગુપ્તા. 10 લાખની સહાયની કરી જાહેરાત અને મૃતકના સંબંધીઓને 10 લાખની સહાય કરવામાં આવી. મેરા યુવા ભારત પ્લેટફોર્મે ઓનલાઈન ક્વિઝમાં ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. વિકસિત ભારત ક્વિઝમાં દેશભરના 50 લાખથી વધુ યુવાનોએ ભાગ લીધો. પંજાબમાં ભગવતસિંહ માન સરકારનું ઐતિહાસિક પગલું ભરવામાં આવ્યું છે. શાળાઓમાં માસિક ધર્મ સ્વાસ્થ્યનું શિક્ષણ અપાશે. ભારત અને ઓમાન વચ્ચેનો વ્યાપક આર્થિક ભાગીદારી કરાર મિડલ ઈસ્ટમાં સર્જાયેલા વર્તમાન ભૌગોલિક રાજકીય તણાવો વચ્ચે ભારત માટે વરદાન સાબિત થઈ. અન્નામલાઈ બાદ ભાજપને લાગશે વધુ એક ઝટકો. કેપ્ટન અમરિંદરની કોંગ્રેસમાં ઘર વાપસીના સંકેત. પાટણના ગાયત્રી ફ્લેટમાં બપોરના સમયે એસીમાં અચાનક શોર્ટ સર્કિટ બાદ બ્લાસ્ટ થતા ભીષણ આગ ફાટી નીકળી હતી. પ્રજ્ઞાચક્ષુને મારનાર પીએસઆઈ સોનલ રાઠોડને સસ્પેન્ડ કરાયા છે. ત્યારે ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં પ્રજ્ઞાચક્ષુને માર્યો હતો માર. એશિયાના સૌથી ધનિક વ્યક્તિઓની યાદીમાં તાજેતરમાં જ એક મોટું પરિવર્તન આવ્યું છે. ચીની ટેક દિગ્ગજ બાઇટ ડાન્સના સહસ્થાપક જાંગ યિમિગે એશિયાના બીજા સૌથી ધનિક વ્યક્તિનું સ્થાન હાંસલ કર્યું છે. પાકિસ્તાન અને ઈરાનના સંબંધોમાં મોટો ગરમાવો આવ્યો છે. ત્યારે પાકિસ્તાને ઈરાન સાથે કરી ગદ્દારી, અમેરિકાને પરમાણુ માહિતી આપ્યાનો આરોપ લગાવવામાં આવ્યો. કુવૈત એરપોર્ટ પર ઈરાની હુમલામાં ભારતીયનું મોત થયું છે. 63 લોકો ઘાયલ થયા છે અને ઘણાની હાલત ગંભીર છે. અમેરિકી ઠેકાણાઓ પર પણ ડ્રોન હુમલો. યુએનમાં પાકિસ્તાનનો ખેલ ખતમ થયો છે. પહેલીવાર કિર્ગિસ્તાનની એન્ટ્રી થઈ છે અને જર્મનીને લાગ્યો મોટો ઝટકો. પાકિસ્તાનનો 2 વર્ષનો આ કાર્યકાળ 2026ના અંતમાં સમાપ્ત થશે. ટોપ 25 ન્યૂઝમાં હાલ માટે બસ આટલું જ. વધુ સમાચાર જોવા માટે જોડાયેલા રહો ન્યૂ ભારત ન્યૂઝ સાથે. નમસ્કાર.